કામ બી હતું. અગર તમે કચ્છની વાત કરતા હો, જે કાલે 3 મદરેસાઓ જે ડિમોલેશન થયા છે તે જરૂરી હતું, કારણ કે એ જગ્યા ત્યાંના ગામના ખાસ કરીને સરપંચ જેમ કે ગ્રામ સભા મળી શકે, ગામના નાગરિકોની બીજી સુવિધાઓ વધી શકે, તો એ જગ્યાઓ ઇલીગલ એન્ક્રોચમેન્ટ જે થયેલું હતું એ જ નીકાળ્યું છે. જે સરકારનું કામગીરી છે ને એ સરકાર કરી રહી છે, મુખ્યમંત્રીશ્રીનું વિઝન ક્લિયર છે અને એ વિઝન પર અમે કામગીરી કરી રહીએ છીએ. મદરેસા તોડીને ક્યાંક ને ક્યાંક જે ચર્ચા વિપક્ષમાં પણ છે, તમારી સરકારની અંદર પણ જે ઝીણી ઝીણી ચર્ચા ચાલી રહી છે જો કે હર્ષભાઈ, એક મિનિટ હર્ષભાઈ, સવાલ પતવા દો, જવાબ પછી તમારે જે આપવો હોય, કે હર્ષભાઈ મદરેસાઓ તોડીને ક્યાંક ને ક્યાંક એમની જે હિન્દુ નેતાવાળી ઇમેજ છે એ ધીમે ધીમે બિલ્ડઅપ કરી રહ્યા છે. આ તદ્દન ખોટી વાત છે. એનું કારણ એ છે કે હું બધા જ સમાજોને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છું. મારા વિપક્ષી મિત્રોને ખાસ મારી વિનંતી છે કે આ બધી જ જગ્યા એ બોર્ડર એરિયા જોડે જોડાયેલી જગ્યાઓ છે. જો એ રઝાક સોપારીને બચાવવા માંગતા હોય તો આ પ્રકારના નિવેદનથી રઝાક સોપારી નહીં બચે. પણ રઝાક સોપારી અત્યાર સુધી બચ્યો કઈ રીતે, એ બી તો સવાલ છે ને હર્ષભાઈ. સરકાર તમારી જ છે. તમામ ગુનાઓ દાખલ કરનાર સરકાર ભારતીય જનતા પાર્ટીની જ છે. પણ આટલા વર્ષો સુધી શરણ કોણે આપી? પણ રઝાક સોપારી જેવા લોકોને જો કડક પગલા ભરાય તો કોંગ્રેસના પેટમાં શું દુખે છે એ મને હજી નથી સમજ પડતી. રઝાક સોપારી જેવા વ્યક્તિ જેના હિસાબે કોઈ શિક્ષિકાએ આત્મહત્યા કરી હોય, જેને અનેક લોકોને વ્યાજના દૂષણમાં ફસાવ્યા હોય, જેને અનેક લોકોની જમીનો પચાવી હોય, એની ઉપર કડક પગલા ભરવા જોઈએ કે ના ભરવા જોઈએ? હર્ષભાઈ, આમાં તો વાત એ થઈ ને કે વર્ષોથી ભાજપની સરકાર હતી, પણ છેલ્લા 2 ટેન્યુઅરથી હવે ભાજપની સરકારમાં યુવા મંત્રી છે, ગૃહમંત્રી છે, તો એક અલગ વિઝનથી ચાલી રહ્યા છે, એટલે આ લોકો પકડાઈ રહ્યા છે. પહેલો તો ગુનો નથી, તમે જ કહી રહ્યા છો કે 50 ગુના નોંધાયા છે, બુલડોઝર અત્યારે જ ફરી રહ્યું છે, મદરેસાઓ અત્યારે જ તૂટી રહી છે, ઇલેક્શન ફેક્ટર બી કામ કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. આવા અનેક ગુનેગારોને પકડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની બધી જ સરકારો દ્વારા કરવામાં આવ્યું છે. જેમ તમે પોતે બી જાણો છો કે પહેલાં પોરબંદર કેમથી ઓળખાતું હતું, અમદાવાદ, રાજકોટ, સુરત કેમથી ઓળખાતું હતું, અને આજે આપણું રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, આજે આપણું રાજ્ય દેશમાં નંબર 1 બન્યું છે, કેવી રીતે બન્યું? એ ભારતીય જનતા પાર્ટીની ભૂતકાળની એક પછી એક બધી જ સરકારે જ્યારે કામગીરી કર્યું ત્યારે આ બધું યોગ્ય બન્યું છે, અને એ માટે આજે અમે લોકો શાંતિથી બધી કામગીરી કરી શકીએ છીએ. એ સમય એટલો પરફેક્ટ ન હતો કે આટલી મજબૂતીથી રેડ થઈ શકે, આટલી મજબૂતીથી બુલડોઝર ત્યારે બી થતું હતું, ત્યારે બી થતું હતું. એના આંકડા તમારે ખાલી મેળવવા જોઈએ. આંકડા છે જ મારી પાસે, એટલે હું કહું છું કે હું એટલે જ કહું છું તમને, જ્યારે એન્ક્રોચમેન્ટ થશે, આ તફાવત છે. હું આજે TV9 ના માધ્યમથી રાજ્યના સૌ નાગરિકોને એક ક્લિયર વાત કહી લેવા માંગુ છું કે તમે કોઈ બી ધર્મની તમારી આસ્થા હોય, આપ જરૂરથી આસ્થા નિભાવો. અમારી જવાબદારી છે કે તમારી આસ્થાઓ સંપૂર્ણ રીતે તમે નિભાવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ કરી આપવી, અને અમે એમાં કાયમ છીએ. તમારી આસ્થાઓનું પાલન આપ સૌ લોકો સારી રીતે કરી શકો તે માટેની વ્યવસ્થાઓ બી અહીંયા યોગ્ય રીતે છે જ, પરંતુ આપણી આસ્થાઓનું પાલન કરતાં કરતાં આપણા સમાજના, બીજા સમાજના, રાજ્યના સૌ નાગરિકોની હિતની જે જગ્યાઓ હોય, એટલે કે સરકારી જગ્યાઓ, એની ઉપર તમે અવૈધ બાંધકામ નહીં કરતા. તમને નાની મોટી જે કોઈ તકલીફ હોય એ બધી જ તકલીફની અંદર મદદ કરવા માટે સરકાર હંમેશા ઊભી છે. અને આ કોઈ એક સમાજની વાત નથી. નહીં, તમે સોમનાથનું ડિમોલિશન જોયું? જી, સોમનાથના ડિમોલિશનમાં માત્ર કોઈ એક સમાજના વ્યક્તિ હતા એવું નથી, એની અંદર બધા જ સમાજના લોકો હતા, અને બધા જ સમાજના લોકો પોતપોતાની વ્યવસ્થા કરીને આગળ જ્યારે કલેક્ટરે નોટિસ આપી તો બાજુના ગામની અંદર શિફ્ટ થઈ ગયા, પરંતુ જે શિફ્ટ ના થાય તેનું તો ડિમોલિશન કરવું જ પડે. એટલે હર્ષભાઈ, તમે એવું કહો છો ને કે જે રીતની વાતો વિપક્ષ કરે છે કે હર્ષ સંઘવી હીરોગીરી કરી રહ્યા છે, હિન્દુ કાર્ડ રમી રહ્યા છે, એવું કશું નથી. આ ફક્ત લો એન્ડ ઓર્ડર મેન્ટેન થઈ રહ્યું છે. બટ ઓબ્વિયસ, તમે આપણી ધાર્મિક આસ્થા જોડે જોડાયેલી જે જગ્યાઓ છે એ કોઈ બી હોય, ત્યાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ થવા લેવું જોઈએ ખરી? આજે નહીં તો ક્યારે કરવું જ પડશે. અને આમાં કોઈ બી જગ્યા પર અમે બુલડોઝર ફેરવવા નથી માંગતા. અમે ચાહીએ છીએ કે બધા જ પોતપોતાની જવાબદારીઓ સમજે અને પોતપોતાની જવાબદારી સમજીને
બધા જ લોકો સરકારને અને રાજ્યના નાગરિકોને મદદ કરે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે મારી રાજનીતિ ક્યારેય એ પ્રકારની રાજનીતિ નથી રહી. હું બહુ ભાવનાત્મક વ્યક્તિ છું અને હું મારી જવાબદારીનું બી પાલન એટલું જ ભાવનાત્મક રીતે કરતો હોઉં છું. અને પાછું હું તમને કહું છું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા મનના માણસ છે. એ હંમેશા નાનામાં નાના વ્યક્તિની નાનાથી નાની પીડાને દૂર કરવાના વિચારો જોડે આગળ કામ કરવાવાળા વ્યક્તિ છે. પરંતુ એક બીજી બી એમની વિશેષતા છે, એ જ્યારે બી કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણય પર દબાઈને કામગીરી કરે છે અને એ જ કામગીરી અમે આગળ વધારી રહ્યા છીએ. જે કામગીરી ચાલી રહી છે, તમામ કામગીરીની વચ્ચે લોકસભાની ચૂંટણી પણ હવે આવી રહી છે અને વાત થઈ છે આ વખતે મોદી કી ગેરંટીની. ગુજરાતની વાત કરવામાં આવે તો 26માંથી 26 બેઠકો પર હેટ્રિક મારવાની વાત છે. એમાં કયા મુદ્દા છે જે આપને લાગે છે કે મોદીની ગેરંટી સાથે ગુજરાતના આ 3 મુદ્દાઓ છે કે જેની સાથે ગુજરાતની જનતા ભાજપ જોડે જશે? મોદીની ગેરંટી પર કોઈને શક ખરી? 26માંથી 26 સીટ પર બી કોઈને શક નથી. હવે વાત માત્ર એટલી છે કે ગુજરાતના નાગરિકો સાથે મળીને જે નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે, એ ઇતિહાસ કેટલો વિશાળ હશે. એટલે કે વધુમાં વધુ લીડ કેટલી આપણે સૌ લોકો સાથે મળીને રાજ્યનો એક નવો ઇતિહાસ લખવા માટે જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે હું આપને 100% એક ખાતરી આપું છું કે ગુજરાતના નાગરિકોએ એક મન બનાવી લીધું છે, એકદમ ક્લિયર ફોકસ જોડે, કે આપણે આ વખતે એક એવો ઇતિહાસ લખવો છે કે જે ભવિષ્યમાં કોઈ દિવસ એ ઇતિહાસ પાછો બની ના શકે એ પ્રકારનો નવો ઇતિહાસ ગુજરાતના નાગરિકો આ વખતે બનાવવાના છે. એટલે કે 26 સીટો તો અમે જરૂરથી જીતશું, કારણ કે રાજ્યના નાગરિકો ચૂંટણી લડી રહ્યા છે અને 26 સીટો ઐતિહાસિક માર્જિનથી વિજય મેળવીશું, કારણ કે ગુજરાતના નાગરિકો આ વખતે નવો ઇતિહાસ લખવા આગળ વધી રહ્યા છે. મોદીની ગેરંટી અને કયા વિષયો? સર્વપ્રથમ તો ગુજરાત એ દેશભરનું ગ્રોથ એન્જિન છે. આપણું ગુજરાત, આપણી ગુજરાતની ધરતી એ રાજ્ય નહીં પરંતુ દેશભરના યુવાનોના જે સપના છે એ સાકાર કરવાવાળી ધરતી છે. આ દેશભરના યુવાનો જે સપના જોઈ છે એ સપના ગુજરાતની ધરતી પર આવીને રોજગારી અને ધંધો પ્રાપ્ત કરીને એ પોતાના સપના, પોતાના પરિવારના સપના સાકાર કરવાનું કામગીરી જ્યારે કરી રહ્યું છે, ત્યારે ગુજરાત દેશભરનું ગ્રોથ એન્જિન છેલ્લા અનેક વર્ષોથી છે અને આવનારા વર્ષોમાં બી ડબલ એન્જિનના કારણે આ ગ્રોથ એન્જિન આપણી વધુ ઝડપથી, બુલેટ ટ્રેનની ઝડપથી આવનારા દિવસોમાં આગળ વધવાની છે.